મિત્રો, આજે આપણે ન્યાય વૈશેષિક દર્શનમાં નીતિ વિષયક થયેલી વિચારણા અંગે થોડી વાતો કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે ન્યાય વૈશેષિક દર્શન પદાર્થવાદી દર્શન છે, પ્રમાણને પ્રાધાન્ય આપતું દર્શન છે. પરંતુ આ દર્શનોમાં પ્રાસંગિક રૂપે એનો જે ઉદ્દેશ છે એને સિદ્ધ કરવા માટે કેટલીક આનુષંગિક બાબતોની પણ ચર્ચા વિચારણા વિમર્શ કરવામાં આવ્યો છે. યતો અભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ, લોકકલ્યાણ અને આત્મકલ્યાણ દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ એનું ધ્યેય છે. તો આ લોકકલ્યાણ કેવી રીતે થાય એ અંગેનો કેટલોક વ્યવહાર પક્ષ આપણને ન્યાય વૈશેષિક દર્શન અને એના ગ્રંથોમાં, એની પરંપરામાં આપણને જોવા મળે છે. એ અંગે આપણે થોડો વિચાર કરીશું. મનુષ્ય પોતાના જીવનનું લક્ષ્ય નિર્ધારણ કરવા સ્વતંત્ર છે. ભારતીય જે નીતિજ્ઞો થયા તેમણે એવો મત વ્યક્ત કર્યો છે કે વ્યક્તિમાં નૈતિકતા જે છે એ ઈચ્છા સ્વાતંત્ર્યથી આવે છે, બહારના કોઈ દબાણથી નહીં. આ જે ઈચ્છા સ્વાતંત્ર્ય છે, જે નૈતિકતા માટે અત્યંત આવશ્યક છે, એ ઈચ્છા સ્વાતંત્ર્યનું ન્યાય વૈશેષિક દર્શનમાં મનોવૈજ્ઞાનિક રૂપે નિરૂપણ થયું છે, જે બતાવવાનો અહીં ઉપક્રમ છે. આચાર્ય પ્રશસ્તપાદે પોતાના ભાષ્યમાં એમ કહ્યું છે કે મનુષ્યના બધા કર્મોને આપણે થોડી રીતે વિચારીએ તો બે ભાગમાં વિભક્ત કરી શકાય. એક તો જીવનપૂર્વક પ્રયત્ન અને ઈચ્છા દ્વેષપૂર્વક પ્રયત્ન. તેઓ કહે છે જીવનપૂર્વક ઈચ્છા દ્વેષપૂર્વક ચ પ્રશસ્તપાદ ભાષ્ય. તેમના મતે, પ્રશસ્તપાદના મતે, જીવનપૂર્વક પ્રયત્ન એટલે પ્રાણીઓની અનૈચ્છિક સ્વતઃ સંચાલિત શારીરિક ક્રિયાઓ જે નીતિશૂન્ય છે, કારણ કે તે મનુષ્યની ઈચ્છા સંકલ્પ વિના સ્વતઃ સંચાલિત હોય છે. જ્યાં સુધી મનુષ્ય જીવિત રહે છે ત્યાં સુધી આ ક્રિયાઓ સ્વયં કોઈ ચેતન પ્રયત્ન વિના ચાલ્યા જ કરે છે, થયા જ કરે છે. આ પ્રવૃત્તિમાં સંકલ્પનો સર્વથા અભાવ હોય છે. આ બહુ જ મહત્વની વાત છે. સંકલ્પનો સર્વથા અભાવ હોય છે જીવનપૂર્વક પ્રયત્નમાં. પરંતુ બીજા પ્રકારનું જે કર્મ, ઈચ્છા દ્વેષપૂર્વક પ્રયત્ન, ઐચ્છિક ક્રિયાઓ છે આ બધી, કારણ કે તેની ઉત્પત્તિ સંકલ્પથી થાય છે. પહેલામાં સંકલ્પનો અભાવ હોય છે, આમાં સંકલ્પથી થાય છે. આ ઐચ્છિક ક્રિયાઓને મનુષ્ય એક નિશ્ચિત ઉદ્દેશ્ય, આપણે પણ કોઈ પણ કર્મ કે ક્રિયા કરીએ છીએ તો એમાં અહિત પરિહારનો વિચાર કરીને કરીએ છીએ, હિત અને પ્રાપ્તિનો પણ વિચાર કરીએ છીએ. તો એક નિશ્ચિત ઉદ્દેશ હોય છે, હિત પ્રાપ્તિ અને અહિત પરિહાર. તથા આપણું જે શરીર આપણે ધારણ કર્યું છે, શરીર ધારણને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ કે આ મારે માટે હિતકારક છે, હિતની પ્રાપ્તિ છે, કે આ મારે માટે અહિતનો પરિહાર કરવા યોગ્ય છે, આ મારે માટે ઇષ્ટ છે, એવો વિચાર કરીને કરવામાં આવતી જે ક્રિયા, કર્મને પ્રશસ્તપાદ ઈચ્છાપૂર્વક કર્મ કહે છે. તથા અનિષ્ટથી બચવા કરવામાં આવતી ક્રિયા પ્રશસ્તપાદ દ્વેષપૂર્વક કર્મ કહે છે. આ બહુ જ મહત્વની વાત છે. પ્રશસ્તપાદ એમ કહે છે કે આ મારે માટે ઇષ્ટ છે, મનુષ્યને માટે, મનુષ્ય જાતિ માટે, વ્યક્તિ માટે તો ખરું, પણ સમગ્ર જાતિ માટે પણ ઇષ્ટ છે એવો વિચાર કરીને કરવામાં આવતી ક્રિયા કે કર્મને પ્રશસ્તપાદ ઈચ્છાપૂર્વક કર્મ કહે છે. જ્યારે અનિષ્ટથી બચવા માટે કરવામાં આવતી ક્રિયાઓને પ્રશસ્તપાદ દ્વેષપૂર્વક કર્મ કહે છે. આવી જ વાત, આ પ્રકારનું જ વિશ્લેષણ આપણને ન્યાય સૂત્રમાં જોવા મળે છે. ન્યાય દર્શનમાં પ્રવૃત્તિના જે ભાવાત્મક પક્ષ, એટલે કે શુભ કર્મ કરવાની ઈચ્છા, અને નિષેધાત્મક પક્ષ એટલે કે દ્વેષ, અશુભ કર્મો પ્રત્યે અણગમો, એનું પણ વિશ્લેષણ આપણને જોવા મળે છે. એનું વિશ્લેષણ જોતાં આપણે એવું લાગે છે કે આ જે પ્રવૃત્તિ અને નિષેધાત્મક પક્ષ જે દ્વેષ છે એનું જે વિશ્લેષણ છે એમાં આપણને
કૃત સાધ્યતા જ્ઞાન, ઇષ્ટ સાધ્યતા જ્ઞાન અને બલવદ અનિષ્ટાનુબંધિત્વ જ્ઞાન, આ ત્રણેયનું જાણવું આવશ્યક છે. હવે ઈચ્છા દ્વેષપૂર્વક પ્રયત્નના સ્વરૂપ વિશ્લેષણ સંબંધ આ જે વાત વૈશેષિક દર્શનમાં જે વાત મૂકવામાં આવી છે એને લઈને ભારતીય નીતિજ્ઞોમાં, નીતિના આચાર્યોમાં બહુ જ મતભેદ પ્રવર્તે છે. એટલે એ કેવો મતભેદ છે, કેવી રીતે છે અને એનું એક કેવી રીતે પિંડ બંધાય છે એના વિશે આપણે વાત કરીએ. આ સંદર્ભમાં આપણી સમક્ષ આચાર્ય વિશ્વનાથ જે વાત્સ્યાયને અને સૂત્રકારે જે પ્રવૃત્તિ વિશે વાત કરી છે, એનો જે ભાવાત્મક પક્ષ રજૂ કર્યો છે એ અંગે આચાર્ય વિશ્વનાથ એમ કહે છે કે પ્રવૃત્તિનું ખૂબ વિસ્તૃત વિશ્લેષણ એમણે કર્યું છે અને તેમના મતે કાર્યતા જ્ઞાન એટલે માત્ર ચેતના નહીં, કર્મ કરવાની, પ્રવૃત્તિ કરવાની આપણી પ્રબળ ઈચ્છા એટલું નહીં, પરંતુ સ્વવિશેષ કર્મો, કાર્યો કરવાની ચેતના. તેઓ એમ કહે છે કે તેમના મતે પ્રત્યેક ઐચ્છિક ક્રિયાઓમાં આટલા તત્વો તો રહે જ, આટલા વસ્તુ તો અનિવાર્ય રૂપે રહે. એક તો આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ, જે પણ કંઈ કર્મ કરીએ છીએ, આમાં આપણને કાર્યતા જ્ઞાન રહે છે. કાર્યતા જ્ઞાન એટલે શું? કંઈક કરવું છે એવી ચેતના. પછી બીજું છે ચિકિત્સા, કૃતસાધ્યતા જ્ઞાન, પ્રવૃત્તિ એટલે કે કાર્ય કરવાનો સંકલ્પ, ચેષ્ટા, પ્રાણીઓના શરીરમાં થતી ઉત્તેજના, એને આપણે ચેષ્ટા કહીએ છીએ, અને ક્રિયા, વાસ્તવિક રૂપમાં કાર્ય સંપાદન કરવાની પ્રવૃત્તિ. એમ એમણે એને આ 5 તત્વોમાં વિભક્ત કર્યું છે. આ એનો ભાવાત્મક પક્ષ છે. પણ ઈચ્છા દ્વેષપૂર્વક જે પ્રયત્નો છે એનો નિષેધાત્મક પક્ષ પણ છે. તો દ્વેષનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? તો વિશ્વનાથ એને આ પ્રમાણે કહે છે કે દ્વેષ શુભની ચેતનાનો અભાવ માત્ર છે. જો આપણે ત્યાં ઈચ્છા, દ્વેષ, લાભ, અલાભ એવા બધા જે વિષયોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે, એમાં જે દ્વેષ છે એ અંગે કહે છે કે દ્વેષ શુભની ચેતનાનો અભાવ માત્ર છે. બલવત ઇષ્ટ સાધનતા જ્ઞાનાભાવ. તેમણે ઈચ્છા દ્વેષપૂર્વક ક્રિયાઓ, ઐચ્છિક ક્રિયાઓમાં રહેતા તત્વને આ પ્રમાણે સમજાવ્યું છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં કંઈક કરવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાનો કે તે પ્રાપ્ત કરવાના સાધનોની તે શોધ કરતો નથી, એના વિશે તો પ્રવૃત્ત થતો નથી. કાર્ય કરવાની આ પ્રબળ ઈચ્છાને ચિકિત્સા કહે છે. પ્રેરણા માત્રથી કાર્ય સંપાદન થતું નથી. મનુષ્ય વિચારે છે કે અમુક કર્મ કરવાથી મારું હિત થશે, ત્યારે તેને વિચાર આવે છે કે આ કાર્ય કરવાની શક્તિ મારામાં છે કે નહીં, હું આ કાર્ય કરી શકીશ કે નહીં. આ જ્ઞાનને કૃતસાધ્યતા જ્ઞાન કહે છે. વળી મનુષ્ય તેવા જ કાર્યો કરવા તરફ પ્રેરાય છે કે જેમાં એનું હિત હોય. એટલું જ નહીં, સાથે સાથે એ બાબતથી પણ એ સભાન હોય કે સદકર્મોથી બુરાઈ થવાની નથી. બહુ સરસ વાત કહે છે કે એવા જ કર્મ કરવાના કે જે આપણે સત્કર્મ હોય, જેમાંથી પોતાનું વ્યક્તિગત અને સામાજિક બુરાઈ થતી ન હોય. જેને વિશ્વનાથ ઇષ્ટ સાધનતા કહે છે. હવે પ્રશ્ન થાય કે આવું જાણતો હોવા છતાં મનુષ્ય ખોટું કર્મ કરવા માટે શા માટે પ્રેરાય છે? ખોટું કર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે? અનિષ્ટ કર્મ કરવા કેમ પ્રેરિત થાય છે? એનો જવાબ એને આપ્યો છે ઉદાહરણ આપીને. દાખલા તરીકે આપણે જોઈએ તો આત્મહત્યા એ અનિષ્ટ કાર્ય છે. તે જાણતો હોવા છતાં, જે આ પ્રવૃત્તિ તરફ પ્રેરાય છે તે જાણતો હોવા છતાં કે આ અનિષ્ટ પ્રવૃત્તિ છે, અનિષ્ટ કાર્ય છે, છતાં મનુષ્ય તેના તરફ કેમ પ્રેરાય છે? તો વિશ્વનાથ એના કારણો આપતા કહે છે કે આવી પરિસ્થિતિમાં આત્મહત્યા કરનારો વ્યક્તિ અથવા તો આત્મહત્યા કરનાર વ્યક્તિને પોતાના ઈષ્ટનું જ્ઞાન તો અવશ્ય રહે છે, છતાં
મનુષ્ય એવું વિચારીને આત્મહત્યા તરફ પ્રેરાય છે કે દોરાય છે કે કદાચ આનાથી પણ દુઃખોની નિવૃત્તિ થઈ જાય, પણ એ થતી નથી. પણ એવું વિચારીને એની તરફ પ્રેરિત થાય છે. કોઈ પણ સ્થિતિમાં ઐચ્છિક ક્રિયાઓમાં મનુષ્યને પોતાના ઈષ્ટનું જ્ઞાન તો રહે છે જ, પરંતુ પછી તે સાચું હોય કે પછી ભ્રાંત હોય કે ખોટું હોય. કાર્ય કરવાની પ્રબળ ઈચ્છા, કાર્ય સંપાદન કરવાનું જ્ઞાન, લક્ષ્યનું જ્ઞાન, આ બધું થયા પછી પ્રશ્ન થાય કે વ્યક્તિ કાર્ય સંપાદન માટે કયા સાધનો અપનાવે. મનુષ્ય એવા સાધનોને શોધવા પ્રવૃત્ત થાય છે જે સાધનોથી તે કર્તાને ઈષ્ટની પ્રાપ્તિ થાય, તેને જ ઉપાદાન કહે છે. અને તે બધી જ વસ્તુઓના જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આપણે પણ અત્યારે બધા એવા સાધનોની શોધમાં છીએ કે જેથી આપણા સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. ભારતીય નીતિશાસ્ત્રોએ આ બહુ સમ્યક રીતે વિચારણા કરી છે. બીજો આમ જે બે ન્યાય દર્શનમાં જે પક્ષ મૂકવામાં આવ્યો, એક તો પ્રવૃત્તિ અને દ્વેષ, એનો એક ભાવાત્મક પક્ષ પણ મૂક્યો અને એનો એક અભાવાત્મક પક્ષ મૂક્યો. ભારતીય નીતિશાસ્ત્રજ્ઞ એટલે આપણે કેવું એમ છે કે ન્યાય વૈશેષિક દર્શનના જે આચાર્યો છે, તત્વજ્ઞાનીઓ તો હતા, પણ એને એક બીજો પક્ષ, આપણો જે નીતિ જે આચાર પક્ષ છે, એના અંગે પણ સમ્યક વિચારણા કરી છે. એને પણ આપણે જોવી જોઈએ, એને પણ વિચારવી જોઈએ. ભારતીય નીતિશાસ્ત્રનો બીજો પ્રમુખ પ્રત્યય છે, વિષય છે કર્તવ્ય વિશ્લેષણ. બહુ જ મહત્વની વાત છે. આજે બહુ જ એની તાતી આવશ્યકતા છે, જરૂર છે. કર્તવ્ય વિશ્લેષણ, કર્તવ્ય વિવેક. અને આ કર્તવ્ય વિવેકની ભૂમિકામાં સૌ પ્રથમ શું હોવું જોઈએ, સારી વસ્તુઓની અનિવાર્યતા છે તો કહે છે કે ધર્મનું જ્ઞાન. ધર્મનું જ્ઞાન અનિવાર્ય છે, કારણ કે જે કર્મો કરવાથી ધર્મની પ્રાપ્તિ ન થાય તે કર્મ નથી. ધર્મ એટલે આપણે અહીંયા સંપ્રદાય કે કોઈ એવા સંકુચિત અર્થ આપણે લેતા નથી, અથવા તો દર્શનમાં એવો અર્થ નથી. અહીં કર્તવ્ય વિવેક એટલે માત્ર નૈતિક દૃષ્ટિએ કરવામાં આવતા અનિવાર્ય કર્મો. જેમ કે અત્યારે કોરોના વાયરસ છે, તો આપણી નૈતિક ફરજ એ છે કે આપણે બીજાને કોઈને મદદ કરીએ આપણાથી જેટલી થાય તેટલી. તો એ નૈતિક કર્મ છે અને એ ધર્મ છે. ચેતના માત્ર નથી, પરંતુ ધર્મ, પુણ્ય વગેરે જે વિધિવત કર્તવ્ય ગુણની પ્રાપ્તિ કરવાથી થાય છે. તો કર્તવ્ય કર્મોનું આચાર પક્ષનું પણ આ દર્શનમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે ધર્મ શબ્દનો તો અનેક અર્થોમાં પ્રયોગ આપણને દાર્શનિક સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. પણ ન્યાય વૈશેષિકો ધર્મને આત્માનો વિશેષ ગુણ માને છે. વૈશેષિકો જીવનના બંને ઉદ્દેશ, હમણાં આગળ કહ્યું તે પ્રમાણે આપણે અભ્યુદય અને નિશ્રેયસ ને સ્વીકારે છે. અભ્યુદય એટલે લોક કલ્યાણ, સાંસારિક સુખની પ્રાપ્તિ, સાંસારિક સુખની ઉન્નતિ, બધાનું સુખ, બધાને સુખ મળે, છેવાડા વ્યક્તિને પણ સુખની પ્રાપ્તિ થાય. અભ્યુદય એટલે સાંસારિક સુખની પ્રાપ્તિ, અને નિશ્રેયસ એટલે મોક્ષની પ્રાપ્તિ. અને આ બંનેની પ્રાપ્તિ, આ બંનેનું જ્ઞાન, આ બંનેની પ્રાપ્તિ જે સાધનો વડે થાય તેને ધર્મ કહે છે. તેમના મતે ધર્મ કે નૈતિકતા વ્યક્તિગત બાબત છે, સામૂહિક બાબત નથી, તથા માત્ર વ્યવહારિક જીવનની સાથે સંબંધિત છે. બહુ સરસ એમણે વાત કરી છે કે ધર્મને આપણે વ્યવહારિક જીવનની સાથે સંબંધિત રાખીએ. અત્યારે આપણો ધર્મ શું છે એ આપણે સમજવાની જરૂર છે. મહાભારત કાળમાં, રામાયણ કાળમાં અને પછીના સમયમાં કેવા ધર્મ, કેવી પરિસ્થિતિ હતી એ પ્રમાણે ધર્મનું નિરૂપણ હતું. અત્યારે ધર્મ શું છે આપણો એ આપણે સમજવાની જરૂર છે. તો વ્યવહારિક જીવનમાં એની સાથેનો બહુ અગત્યનો સંબંધ છે. ન્યાય વૈશેષિકોના મતે ધર્મ આત્મનિષ્ઠ ગુણ છે અને તેનો સંબંધ વ્યવહારિક જગત સાથે છે. આ બહુ જ સરસ વાત એમણે ન્યાય દર્શનમાં આપણને જાણવા મળે છે કે બધું જ ખરું, મોક્ષ મળે ખરો, વ્યક્તિગત રીતે પ્રાપ્ત થાય, પણ વ્યવહારિક જગતનું શું? જગતનું સત્ય, જગતમાં સત્યતાની સ્થાપના ન થાય, જગતમાં સુંદરમની સ્થાપના ન થાય, જગતમાં શિવમની સ્થાપના ન થાય, સત્યમ શિવમ સુંદરમની સ્થાપના ન થાય, તો શું કરવાનું? એટલે એમણે ધર્મને વ્યવહારિક જગત સાથે જોડ્યો છે. હવે જિજ્ઞાસુને પ્રશ્ન ઉદ્ભવે
કે કર્મનો ધર્મની સાથે કેવા પ્રકારનો સંબંધ છે. કારણ કે આપણે તો કર્તવ્ય કર્મ કરવાના છે, અને કર્તવ્ય કર્મને આપણે ધર્મ સાથે કેવી રીતે જોડી શકીએ? શું, બહુ મોટો પ્રશ્ન પૂછે છે, શું ધર્મગ્રંથ સંબંધી કર્મ જ કર્મ કહેવાય? એ ધર્મગ્રંથોમાં જેને કર્મ માન્યા છે તે જ કર્મ છે? કર્મનું નૈતિક મૂલ્ય શું છે? એની નૈતિકતા શું છે? હવે જો આપણે કર્મકાંડના સંબંધમાં વિચારીએ, સંદર્ભમાં વિચારીએ, તો ભારતીય દર્શન પરંપરામાં એ કોઈ પણ દર્શન હોય તો ન્યાયવૈશિષ્ટ દર્શન પણ કર્મોની ઉપેક્ષા કરતા નથી. તેઓ ધર્મને આત્માનો વિશેષ ગુણ માને છે અને તેના તે બે પ્રકાર આપે છે. એક તો સાધારણ ધર્મ અને એક બીજો છે વર્ણાશ્રમ ધર્મ. આ બંને ધર્મોનું સમુચિત પાલન કરવાથી આત્મામાં એક વિશેષ ગુણની પ્રાપ્તિ થાય છે. તેમના મતે યજ્ઞાદિ કર્મો નૈતિક દૃષ્ટિએ નથી, બહુ મહત્વની વાત કહે છે, પરંતુ સાંસ્કૃતિક વિકાસ માટે તેનું પરિપાલન અનિવાર્ય છે. આ વાત અત્યારે બહુ જ પ્રસ્તુત છે, કારણ કે યજ્ઞાદિ કર્મો નૈતિક દૃષ્ટિએ ઉપયોગી છે કે નથી એ પ્રશ્ન નથી, પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ સાંસ્કૃતિક વિકાસ માટે બહુ જ એનું પરિપાલન કરવું આવશ્યક છે. આથી તેમણે યજ્ઞાદિ કર્મોનું સમર્થન બૌદ્ધિક આધારે કર્યું છે. આ પણ એક સ્વતંત્ર ચિંતનનો વિષય છે, મનનનો વિષય છે, પ્રવચનનો વિષય છે. તેઓ કોઈ પણ બાબતને અંધવિશ્વાસમાં લઈને એનું નિરૂપણ કરતા નથી. પ્રશસ્તપાદ આ બાબતમાં એમ કહે છે કે તેમણે નૈતિક કર્મોની ઉત્પત્તિના બે સ્ત્રોત માન્યા છે. એક તો ઈચ્છા, એટલે કે અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિની લાલસા, જે દરેકમાં આપણા બધામાં ડિઝાયર હોય છે કે આપણને પ્રાપ્ત થાય, આ મને મળી જાય. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિની લાલસા એટલે ઈચ્છા, જે હંમેશા સુખાભિમુખ હોય છે. આપણા મનમાં એવું હોય છે કે મને આનાથી સુખની પ્રાપ્તિ થાય. અને દ્વેષ, જે હંમેશા દુઃખાભિમુખ હોય છે. નૈતિક કર્મમાં બીજું દ્વેષ એટલે છે અપ્રાપ્તસ્ય પ્રાર્થના. તેના બે પ્રકાર છે, એક તો સ્વાર્થ અને પરાર્થ. પોતાને માટે પ્રાપ્ત થનારી ભાવનાને સ્વાર્થ ઈચ્છા કહે છે. સ્વાર્થ ઈચ્છા, પોતાની પ્રાપ્તિ. જ્યારે અન્ય માટે પ્રાપ્ત થનારી ઈચ્છાને પરાર્થ ઈચ્છા કહે છે. બહુ સરસ એને એવું વગર કે માત્ર બીજાને પણ પ્રાપ્ત થાય એવી આપણે ઈચ્છા રાખીએ છીએ, બીજાને પણ આ વસ્તુ મળે, તો એ પરાર્થ ઈચ્છા છે. જેમ કે આ અમને પ્રાપ્ત થાય, મને નહીં. જો આપણે ત્યાં ભારતીય પરંપરામાં મને મળે, મને પ્રાપ્ત થાય, હું મેળવી લઉં એવું વાત નથી, અમને પ્રાપ્ત થાય. ન્યાય કંદલીમાં આ જ વાત કરતા ન્યાય કંદલીકાર કહે છે કે પદાર્થવાદી ઈચ્છાને સ્વતંત્ર ઈચ્છા રૂપે સ્વીકારી નથી, પરંતુ તેની કેટલોક નિર્દેશ એમણે કર્યો છે. કેવી રીતે આ પ્રાપ્ત થાય છે, કેવી રીતે ઈચ્છા, ડિઝાયર આપણામાં પ્રગટ થાય છે, કેવી રીતે થાય છે, એનું વિશ્લેષણ કર્યું છે. તો આત્માનો મન સાથે સંયોગ થાય, આત્મા મન સંયોગ, સુખનો અનુભવ. ત્રીજું છે સમાન સુખ ભવિષ્યમાં પ્રાપ્ત કરવાની આશાની સ્મૃતિ. એક એક વાત ઉપર બહુ વિચારણા કરી શકાય એવું છે. સમાન સુખ ભવિષ્યમાં પ્રાપ્ત કરવાની આશાની સ્મૃતિ. આપણે આવું જ્યારે વિચારતા હોય છે ત્યારે પેલાને આવું ભવિષ્યમાં સુખ પ્રાપ્ત થયેલું એનું આપણને સ્મરણ થાય છે, અને પછી આપણા મનમાં એવી આશાની સ્મૃતિ જાગૃત થાય છે. ક્યારેક ક્યારેક વસ્તુના અભાવમાં સુખના સાધનોની સ્મૃતિની ઈચ્છા ઉત્પન્ન થાય છે. પ્રશસ્તપાદે ઈચ્છાની અંતર્ગત આવનારા કર્મના સ્ત્રોતોનો નિર્દેશ આ પ્રમાણે કર્યો છે. કેટલા બધા કર્મોનો એને બતાવ્યા છે, 8. એક તો કામ, એટલે કે મૈથુન ઈચ્છા કામ, અભિલાષ, અવ્યવહાર ઈચ્છાભિલાષ, ભોજનમ તત્ર ઈચ્છા અભિલાષ. બીજી ઈચ્છા આપણી પેલી ઈચ્છા છે કામ પ્રવૃત્તિ, યૌન સુખની પ્રાપ્તિની અપેક્ષા. બીજી છે ભોજન તથા પેયની કામના, રાગ, પુનઃ પુનઃ વિષય રંજન ઈચ્છા, વારંવાર પદાર્થોના ઉપભોગની વાસના.
સંકલ્પ, અનાસન્ન ક્રિયા ઈચ્છા સંકલ્પ, અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનો સંકલ્પ. કારુણ્યમ, આત્મલાભની ઈચ્છા વિના અન્ય દુઃખોને દૂર કરવાની દયા ભાવના. આત્મલાભની ઈચ્છા વિના, બહુ સરસ કહે છે, જે અત્યારે આપણે કરવાની જરૂર છે, બીજાના દુઃખોને, અન્યના દુઃખોને, પર દુઃખોને દૂર કરવાની દયા ભાવના. વૈરાગ્ય, સંસારના દોષો જાણતા તેનો ત્યાગ કરવાની ઈચ્છા. વૈરાગ્યનો બહુ સરસ અર્થ કર્યો છે કે સંસારને, દોષોને જાણ્યા પછી એનો ત્યાગ કરવાની ઈચ્છા મનમાં થાય, તે વૈરાગ્ય છે. ઉપધા, જો જેમ કારુણ્ય પણ રહે છે, સંકલ્પ પણ રહે છે, તેવી રીતે ઉપધા પણ રહે છે. પરવંચન ઈચ્છા, બીજાને છળકપટ કરવાની ઈચ્છા. અને ભાવ, અંતર નિગુઢ ઈચ્છા ભાવ, શારીરિક હાવભાવ વિના માત્ર ચિહ્નો દ્વારા અભિવ્યક્ત થવાની ઈચ્છા. આમ પ્રશસ્ત પાદે ઈચ્છાનું આ પ્રમાણે નિરૂપણ કર્યું છે. તો પ્રશસ્ત પાદે દ્વેષનું પણ સુંદર મનોવૈજ્ઞાનિક ઢબે નિરૂપણ કર્યું છે. એટલે આપણા આચાર્યો કેટલા બધા પ્રબુદ્ધ હતા, મનોવૈજ્ઞાનિક. એમનું જે બૌદ્ધિક સ્તર એટલું ઊંચું હતું એ આપણને દેખાય છે. પ્રશસ્ત પાદે દ્વેષનું વિશ્લેષણ આ પ્રમાણે કર્યું છે. પ્રજ્વલનાત્મકો દ્વેષ, આત્માનો મનની સાથે સંયોગ, દુઃખનો અનુભવ અને ભવિષ્યમાં થનારા દુઃખની આશંકા. આ દ્વેષ કહે છે એને. અને એના એમણે પ્રકાર કર્યા છે. આ દ્વેષમાં પહેલો પ્રકાર છે ક્રોધ. તીવ્ર કંપન તથા જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોમાં વિશિષ્ટ પરિવર્તનો થતા શરીરમાં જે ક્ષણિક ઉત્તેજના થાય તે ક્રોધ. સમજો કેવું સરસ કહે છે કે તીવ્ર કંપન તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોમાં વિશિષ્ટ પરિવર્તનો થતા શરીરમાં જે ક્ષણિક ઉત્તેજના થાય તે ક્રોધ. આ દ્વેષનો જ એક પ્રકાર છે. દ્રોહ, શારીરિક અભિવ્યક્તિ થતી નથી તે દ્રોહ છે, તે ચિરાયુષી હોય છે. મન્યુ, પ્રતિરોધ લેવામાં અસમર્થ અંતર્નિહિત દ્વેષ, એનું નામ મન્યુ. અક્ષમા, એ પણ દ્વેષનો એક પ્રકાર છે. અને અમર્ષ, આ દ્વેષનો પ્રકાર છે. પ્રશસ્ત પાદના મતે તેની ઉત્પત્તિ તુલનાત્મક હીનતાની ભાવનાથી થાય છે. આ બધા જ ઈચ્છા અને દ્વેષ અને એના જે પ્રકારો છે એનું મનોવૈજ્ઞાનિક રીતે એ પણ વિચારી શકાય તેવું છે. પ્રશસ્ત પાદે કરેલું ઈચ્છા દ્વેષનું વિશ્લેષણ, વિવરણ મનોવૈજ્ઞાનિક આધારે કર્યું છે. તેમણે કરેલા ઈચ્છાના સ્વાર્થમૂલક ઈચ્છા અને પરાર્થમૂલક ઈચ્છા, તે રીતે કરેલું જે વિભાજન છે એ વિભાજનનો જે આધાર છે એ સામાજિક છે. આ બહુ જ મહત્વની વાત છે. સ્વાર્થમૂલક ઈચ્છા તો ખરી, પણ આપણામાં પરાર્થમૂલક ઈચ્છા પણ રહે છે. એ પરાર્થમૂલક ઈચ્છા કોને માટે છે? સમાજ માટે છે, જેનો નૈતિક પક્ષ છે, વ્યવહારિક પક્ષ છે, નૈતિકતા છે. આમ પ્રશસ્ત પાદે આત્મા મનના સંયોગને ઈચ્છા દ્વેષ માટે આવશ્યક માન્યું છે. આ સંબંધ માત્ર વ્યવહારિક જીવનમાં જ થાય છે. પારમાર્થિક અવસ્થામાં આ સંબંધ સમાપ્ત થાય છે. એમાં કોઈ સ્વાર્થમૂલક કે પરાર્થમૂલક ઈચ્છા એમાં કંઈ રહેતી નથી. તેઓ વૈરાગ્યને દ્વેષનો પ્રકાર ન માનતા ઈચ્છાનો એક પ્રકાર માને છે. કારણ કે કોઈ પણ પ્રકારની ઘૃણા, માનસિક અસંતુલન મોક્ષના માર્ગમાં બાધારૂપ છે. એટલે તેઓ વૈરાગ્યને દ્વેષનો પ્રકાર ન માનતા ઈચ્છાનો એક પ્રકાર માને છે. બહુ સરસ કહે છે. એટલે એનો પણ ત્યાગ કરવાનો. તેમણે મોક્ષ માટે વૈરાગ્યને આવશ્યક સાધન તો માન્યું છે, પરંતુ એ પણ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ઈચ્છા દ્વારા એવું થાય છે. વળી પ્રશસ્ત પાદ દયાને, કારુણ્યને અભાવમૂલક અનુભવ માને છે. પ્રશસ્ત પાદના મતે સામાજિક સ્થિરતા માટે દુઃખોનું નિવારણ સુખોના વિસ્તારથી અધિક મહત્વનું છે.
બહુ સરસ કહે છે કે દુઃખોનું નિવારણ સુખોના વિસ્તારથી અધિક મહત્વનું છે. આ સંદર્ભમાં પ્રશસ્તપાદના મતે સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ આ જે મત છે એ ખૂબ જ મહત્વનો છે. એટલે કે સમાજ જીવનની વાતો પણ આપણા દાર્શનિકોએ એમાં કરી છે. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ પણ આપણા ગ્રંથોને જોઈ શકીએ છીએ. નૈયાયિકો એ પ્રશસ્તપાદ દ્વારા વર્ગીકૃત નૈતિક કર્મોના સ્ત્રોતમાં નવીનતા આણી છે. નૈયાયિકો ઉપયુક્ત બધા સ્ત્રોતોને બદલે એક જ મૌલિક સ્ત્રોતની ચર્ચા કરે છે તો બધો એનો આધાર એ જ, પણ માત્ર એક જ. અને તેમના મતે બધા પ્રવૃત્તિજનક કર્મોનું સ્ત્રોત છે ભ્રમ, મોહ, ભ્રાંતિ. વાત્સ્યાયનના મતે રાગ, સંવેગની ઉત્પત્તિ મોહથી થાય છે અને મોહથી જ પ્રિય વસ્તુ પ્રત્યે આકર્ષણ જન્મે છે અને અપ્રિય વસ્તુ પ્રત્યે અનાકર્ષણ જન્મે છે, વિકર્ષણ જન્મે છે. અનુકૂળ વિષયેષુ રાગ એવું એમણે લક્ષણ આપ્યું છે. આપણને અનુકૂળ હોય એના પ્રત્યે આપણને રાગ થાય અને આપણને અનુકૂળ ન હોય પ્રતિકૂળ વિષયેષુ દ્વેષ, અને જે પ્રતિકૂળ વિષય છે એના પ્રત્યે આપણને દ્વેષ થાય છે. આ આકર્ષણ વિકર્ષણથી રાગના સંવેગો જેવા કે, અને પછી બહુ સરસ કહેવું છે કે આ રાગને કારણે જ, એના આકર્ષણ અને વિકર્ષણને કારણે જ રાગના જે સંવેગો છે એમાં એ ઉત્પન્ન થાય છે. અને બધા કેવા સંવેગો છે? અસત્ય ભાષણ થાય, માયા આપણને ઘેરી વળે, આપણે છલ કપટનો આશ્રય લીધા કરીએ, પ્રપંચ કર્યા કરીએ, આપણામાં લોભ વળગી જાય વગેરેની ઉત્પત્તિ થાય. આપણે લોભ ઘેરી વળે. આપણે બધાને અત્યારે લોભ વળગ્યો છે, એને ત્યાગ કરવાનો છે. અને તેનાથી અને આ બધા કારણે જ આપણી જે પ્રવૃત્તિ છે એ કાં તો શુભ થાય છે કાં તો અશુભ થાય છે, અને એમ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. આ જ વાત જયંત ભટ્ટે ન્યાય મંજરીમાં આ ન્યાયના પ્રાચીન દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખીને કર્મ સ્ત્રોતની સવિસ્તર વ્યાખ્યા કરી છે. બહુ જ સુંદર રીતે પક્ષને રજૂ કર્યો છે. એટલે કે કહેવાનો અર્થ એમ છે કે કેવું સુંદર નિરૂપણ સમાજના ઉત્થાન માટે, સામાજિક જાગૃતિ માટે, સામાજિક ચેતના માટે આપણા દાર્શનિકોએ પણ વિચારી છે. તેમના મતે પ્રવૃત્તિજનક ક્રિયાઓના મોહ, રાગ અને દ્વેષ પ્રમુખ સ્ત્રોત છે. પદાર્થોના તાત્વિક સ્વરૂપને જાણ્યા વિના જેની ઉત્પત્તિ થાય તે મોહ. પદાર્થોના તાત્વિક સ્વરૂપને, આપણે જો જે કોઈ પદાર્થ પ્રત્યે આપણને મોહ હોય એ પદાર્થના તાત્વિક સ્વરૂપને જો આપણે દર્શનના દ્વારા જાણી શકીએ તો મને લાગે છે કે મોહ એમાં રહેતો નથી. વસ્તુ પરમાર્થ પરિચ્છેદ લક્ષણો વિદ્યાવસાય, જેને પાપ શિરોમણી કહ્યો છે. આ લોભને પાપનો શિરોમણી કહ્યો છે. એક મારવાડમાં દોહો છે કે મંગલિયો તીર્થ ગયો, કરી કપટ મન ચોર, નવમણ પાપ આગે હોતો, સોમણ લિયાયો ઓર. એટલે પ્રપંચ, આ બધી જ વસ્તુ લોભમાંથી ઉત્પન્ન થાય છે અને તે પાપ શિરોમણી છે, પાપ છે. કારણ કે રાગ દ્વેષની ઉત્પત્તિ મોહને લીધે થાય છે. તેમના મતે મોહથી ઉત્પન્ન કર્મ સ્ત્રોતોમાં આટલા બધા તત્વો રહે છે જેનું આપણે દૂર કરવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અને પહેલું છે મિથ્યા જ્ઞાન. જેને રાગ વળગે છે એને મિથ્યા જ્ઞાન વળગે છે. વસ્તુનો અવસ્તુ પર આરોપ, જેને આપણે વેદાંતમાં અતસ્મિન તદ બુદ્ધિ એવું કહીએ છીએ. વિચિકિત્સા, બીજો નિશ્ચિત જ્ઞાનના અભાવમાં કોઈ વસ્તુનો નિર્ણય આપવો. નિશ્ચિત જ્ઞાન થતું ન હોવા છતાં પણ આપણે તેવી સ્થિતિમાં પણ કોઈ વસ્તુનો નિર્ણય કરવો. કિંસ્વિત ઇતિ વિમર્શ, અહંભર, વાસ્તવિકતાથી ઉલટું માનવું, પોતાને સૌથી મોટો માનવો, બીજા બધા કરતાં મહાન માનવો, જે વાસ્તવમાં છે નહીં, ખરેખર નથી, એનાથી મોટો માનવો, તે અહંકાર, અહંભાવ. ત્યાર પછી પ્રમાદ, અસાવધાનીથી ઉત્પન્ન કર્તવ્યની અવહેલના. કર્તવ્ય કર્મને નહીં કરવાને બદલે અકર્તવ્ય કર્મને કરવાના. અવજ્ઞા કર્તવ્યાકરણમ.
આમ એનું સુંદર વિશ્લેષણ આપણને જોવા મળે છે. આ રાગની અંતર્ગત આવતા ઈચ્છાના ભેદો આ પ્રમાણે નિરૂપ્યા છે. રાગની અંતર્ગત કયા કેવા ઈચ્છાના ભેદો છે, આપણને કેવી કેવી નાની નાની વસ્તુઓ વળગી છે. આપણે આ જન્મ સુધી એને છોડી શકતા નથી, કોઈક ને કોઈકમાં ભરાઈ જઈએ છીએ. આપણે એને પ્રયત્ન કરીએ છીએ છોડવાનો, દૂર કરવાનો, પણ એને એના સ્વરૂપને, નૈયાયિકો વૈશેષિકો કહેવાનો મતલબ એ છે કે એના સ્વરૂપને સમ્યકતયા જાણી લેવું જોઈએ, તો જ એની એમાંથી દૂર થઈ શકે. તો ઈચ્છાના ભેદો એમણે બતાવ્યા છે. પેલા તો મોહના તત્વો એમાં રહે છે. એક તો કામ, પછી મત્સર, પછી સ્પૃહા, સાંસારિક સુખની પ્રાપ્તિ. સુખની પ્રાપ્તિ હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ આપણી ઈચ્છા એવી હોય છે કે આ સુખ મને જ પ્રાપ્ત થાય, બીજાને ના મળે, પડોશીને તો ન જ મળે, એવી સાંસારિક સુખની અભિલાષા, સંપત્તિ પ્રાપ્ત કરવાની પ્રબળ કામના, અને એના માટે કોઈ પણ માર્ગ, ગમે તેવો રસ્તો અપનાવવાનો. પછી તૃષ્ણા, સાંસારિક જીવનનો સતત ઉપભોગ કરતા રહેવાની લાલસા. મને આ સતત પ્રાપ્ત થયા કરે, મને આ સતત મળે, મને આ ન મળે તો બેચેન થઈ જાય, મને ઉદ્વિગ્ન થઈ જાય, મને આ ટાઈમે મળવું જોઈએ, મને જ મળવું જોઈએ, એ એની લાલસા. ત્યાર પછી લોભ, નિષિદ્ધ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા. નિષિદ્ધ વસ્તુને જેને મેળવવાની નથી છતાં પણ આપણને સતત એની પ્રાપ્તિની ઈચ્છા થયા કરે. જયંત ભટ્ટે ન્યાય મંજરીમાં એમ કહ્યું છે કે પ્રતિકૂલેષુ અસહલક્ષણ દ્વેષ. દ્વેષમાં અપ્રિય વસ્તુઓ પ્રત્યે વિકર્ષણની ભાવના રહે છે. અહીં આવા ભાવનાથી દ્વેષની ઉત્પત્તિ થાય છે. અસહન ભેદ પ્રકાર ભેદાત ક્રોધ, ઈર્ષા, અસૂયા, દ્રોહ, અમર્ષ વગેરે. જયંત ભટ્ટ એમ કહે છે કે રાગ અને દ્વેષની અંતર્ગત જે ભેદો છે તે મોહના પ્રભાવ હેઠળ જન્મે છે. એટલે આમાંથી જન્મે છે, આ પેલામાંથી જન્મે છે, એ પાછી તાત્વિક ચર્ચા તો ખરી, દાર્શનિક મીમાંસા તો ખરી, પણ આ બધાના સ્વરૂપને જાણવાથી સામાજિક સ્થિરતા, સામાજિક સુઘડતા આપણામાં પ્રવર્તે છે. એટલે સમાજ સુંદર સુગઠિત થઈ શકે છે, આદર્શ સમાજનું નિર્માણ થઈ શકે છે, જ્યાં સત્યમ શિવમ સુંદરમની સ્થાપના થઈ શકે છે. એનો આદર્શ છે. જયંત ભટ્ટના મતે રાગ અને દ્વેષની અંતર્ગત જે ભેદો છે તે મોહના પ્રભાવ હેઠળ જન્મે છે. તેમના મતે કર્મોની ઉત્પત્તિ મોહથી થાય છે. પ્રથમ એવા કર્મ છે જે પ્રત્યક્ષ મોહથી ઉત્પન્ન થાય છે, અને બીજા એવા કર્મ છે કે રાગ અને દ્વેષ દ્વારા કાર્ય કરે છે. આ બંને મોહમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ ભાવનાની માત્રામાં વધતા ઓછા પ્રમાણ હોય છે. પરંતુ જે કર્મ વિકર્ષણથી પ્રેરિત થઈને કરવામાં આવે છે એમાં ભાવનાની પ્રબળતા રહે છે. જયંત ભટ્ટે ભ્રાંતિ એટલે કે ભ્રમ, ઇલ્યુઝન અને સંશયનો સમાવેશ કર્મ સ્ત્રોતોમાં કર્યો છે. એ પણ એક વિચારનો વિષય છે. જયંત ભટ્ટે કરેલું આ વિશ્લેષણ વૈજ્ઞાનિક છે. સમાનતંત્ર હોવા છતાં જયંત ભટ્ટે કરેલા વિભાજનમાં વૈરાગ્ય અને કારુણ્યનો ઉલ્લેખ નથી. જો આ બહુ મોટી વાત છે કે જયંત ભટ્ટે પોતાની આ રાગ અને દ્વેષની જે મીમાંસા છે એમાં અગાઉ જે પૂર્વ આચાર્યો છે એમણે જે સ્વીકારેલા જે વૈરાગ્ય અને કારુણ્ય છે એનો એમણે ઉલ્લેખ કર્યો નથી. જ્યારે પ્રશસ્પાદે કરેલા વિભાજનમાં તૃષ્ણા અને સ્પૃહાનો ઉલ્લેખ નથી. એ નોંધપાત્ર બાબત છે. એ સંશોધન માટે બહુ જ આવશ્યક છે કે એવું કેમ હશે, આવી કોઈ પરંપરા, આવી કોઈ વાત બીજા કોઈ ગ્રંથોમાં આપણને જોવા મળે છે. એ પણ એક સ્વતંત્ર અધ્યયનનો વિષય બની શકે. વળી પ્રશસ્તપાદના મતે રાગ અને દ્વેષની ભાવના જ કર્મનું પ્રમુખ સ્ત્રોત છે. રાગ અને દ્વેષને કારણે જ આપણે કર્મ કરવા પ્રેરાઈએ છીએ, અને કર્મોમાં આપણે ભરાતા જઈએ છીએ, સંકળાતા જઈએ છીએ. એમાં એક કર્મમાંથી બીજામાંથી ત્રીજામાં એમ આવરણો ચાલ્યા જ કરે છે. અને જ્યારે જયંત ભટ્ટ તેને મોહનું પરિણામ માને છે. આમ ન્યાય વૈશેષિક દર્શનમાં એનો જે વ્યવહારિક પક્ષ, આચાર પક્ષ અને એની જે નીતિ વિષયક વિચારણા છે એનો આપણે વિચાર કરીએ. એક આદર્શ સમાજ, એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ મનુષ્ય સમાજ, પ્રાણી માત્રની ને માટે આપણે કેવા સમાજની સ્થાપના કરવી જોઈએ એના વિશે ન્યાય વૈશેષિક દર્શનમાં
કેવું સ્વતંત્ર રૂપે ચિંતન મનન થયું છે એનું એક અલ્પ આલોડન મેં આપની સમક્ષ મૂક્યું છે. આમાંથી ઘણા બધા સંશોધનો કરી શકાય, સંશોધનો વિષય બની શકે. નૈયાયિકો અને વૈશેષિકોના સંદર્ભમાં એમનો આ વ્યવહાર પક્ષ પણ લોકો સુધી પહોંચાડવો જોઈએ. આપણે નૈયાયિકો અને વૈશેષિકોની આખી પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એવા સમયમાં ન્યાયમાં પ્રમાણોની ચર્ચા, બૌદ્ધિક વિષય એની ચર્ચા ખરી, પણ સાથે સાથે આવો જે વ્યવહાર પક્ષ, સામાજિક પક્ષ જે છે એને પણ લોકો સુધી, પ્રજાજન સુધી, સમાજ સુધી પહોંચાડવો જોઈએ, જેથી આપણે આવા બધા કાર્યોમાંથી અટકી શકીએ. મમ હૃદય ભવન પ્રભુ તોરા, મહી આય બસે બહુ ચોરા, કહ તુલસીદાસ ચુન રામા, લૂંટત તસ્કર તવ ધામા. આપણા હૃદયમાં પણ આવા કેટલાક છુપી રીતે, પ્રગટ રૂપે આવા કેટલાક દોષો રહેલા છે. એ દોષોના સ્વરૂપને આપણે જાણીએ અને આપણામાંથી અને આપણા પરિવારમાંથી, આખા સમાજમાંથી આ દોષોનું નિર્મૂલન થાય અને આપણે એક આદર્શ સમાજની સ્થાપના કરી શકીએ એવી શુભ ભાવના સાથે. ધન્યવાદ. થેન્ક યુ.